અમદાવાદના મેમનગરમાં આવેલ વાડીનાથ ચોક પાસે ટ્રાવેલ્સનો ધંધો કરતા વૃદ્ધને પેસેન્જર ભરવાની બાબતમાં બે યુવકોએ ધક્કો માર્યો હતો, જેના કારણે વૃદ્ધને માથામાં ઈજા થતાં મોત નીપજ્યું હોવાની ઘટના સામે આવી છે. પોલીસે પ્રાથમિક તપાસ દરમિયાન અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. પોલીસને નજીકની દુકાનો અને ટ્રાફિક કેમેરાના સીસીટીવી ફૂટેજ મળ્યા છે, જેમાં બે શખ્સો આ વૃદ્ધને ધક્કો મારીને ભાગતા દેખાઈ રહ્યા છે. ત્યારે આરોપી રાજેન્દ્રસિંહ અને પ્રતાપસિંહ વિરુદ્ધ હત્યાની ફરિયાદ નોંધવામાં આવે તેવી મૃતકના પરિવારજનોએ માંગ કરી છે. દિલ્હીમાં થયેલા બ્લાસ્ટ બાદ દેશભરમાં એલર્ટને લઈને ગુજરાત પોલીસ પણ એલર્ટ મોડ પર આવી ગઈ છે. ત્યારે અમદાવાદ પોલીસે ગઈકાલે શહેરની મોટાભાગની હોટલો અને ભાડુઆતના મકાન તેમજ દુકાનમાં સરપ્રાઇઝ ચેકિંગ કર્યું હતું, જેમાં સ્થાનિક પોલીસ, લોકલ ક્રાઇમ બ્રાન્ચ, સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ તેમજ ક્રાઇમ બ્રાન્ચની વિવિધ ટીમોએ શહેરની હોટલોમાં સર્ચ કરી ગેરકાયદે ભાડે રહેતા અને હોટલના માલિકો દ્વારા પથિક સોફ્ટવેરમાં એન્ટ્રી ન કરીને પોલીસ કમિશનરના જાહેરનામાનો ભંગ કર્યો હોવાથી અમદાવાદમાં અલગ અલગ પોલીસ સ્ટેશનમાં 20થી પણ વધુ ગુના નોંધવામાં આવ્યા છે. સાયબર ફ્રોડ કરનાર નાઇજીરિયન ગેંગ સાથે કામ કરનારા 6 આરોપીઓની અમદાવાદ સાયબર ક્રાઇમે ધરપકડ કરી છે. આરોપીઓ નાઇજીરિયન ગેંગને 10% કમિશન પર એકાઉન્ટ પૂરા પાડતા હતા, સાથે સાથે ફ્રોડના નાણાં ઉપાડીને નાઇજીરિયન ગેંગને પહોંચાડતા હતા. મુખ્ય આરોપી 10 વર્ષથી એકાઉન્ટ પૂરા પાડવાનું કામ કરી રહ્યો હતો, જેમાં તેણે 1000થી પણ વધુ એકાઉન્ટ આપી 50 કરોડથી પણ વધુના ટ્રાન્ઝેક્શન કરાવ્યા હોવાની શક્યતાના આધારે પોલીસે 6 આરોપીઓની મુંબઈ અને બેંગ્લોર ખાતેથી ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે.